બટા હેઠો ઉતર મારી વાત કાન ખોલી ના ભર ઓલો ટકો રહ્યો ને એ મારી વાતે છે સમજો તું જો ને નિશાળે સીધો ભણવા વઈ જાય હું તને નિશાળ મૂકવા નહીં આવી શકું બરોબર અને રસ્તામાં ઓલો હવેળો આવે છે ને ત્યાં નાતો જાય હો હા ભણવા વઈ જાય બીજે છે જાતો નહીં મારે જવું જોઈશે કાકા પાસે અરે બાપરે મારે જે નાવાનું યાદ ગધેડો છે લાયક પાણા દાબુ વૈસન પર નાઈ લઈશ अरे बाप रे આહાહા આ મારું દીકરું જાડિયાની વાડીએ જવું છે અને મોડું થઈ ગયું છે હવે શું કરું વાડીએ તેમે નહીં જાઉં તો ઓલો જાડિયો મારો દીકરો ખારો થાય છે લાય હવે કામ કરું વાડી આયલો જાઉં અરે બાપરે આ તો જાડિયાનો છોકરો છે જલ્દીથી જાડિયાને કેવું પડશે નકર આ છોકરાને મારી નાખશે એની મને આ ટકો મારો દીકરો હજી ન આવ્યો મેં એને ચોખ્ખું કીધું તું કે તું શમશાન પાસે આવજે પછી બે વાડીએ જઈશું મારો દીકરો ક્યારે આવશે એની લપમાં તો હું મારા છોકરાને પૂરો નિશાળે મેકવા ન જઈએ તો એ જાડિયા નો થવાનું થઈ ગયું એટલે ભલામણા શું નો થવાનું થઈ ગયું હે તું મને કે તારો બાપ આમ ધોળા ધોળ કા આવ્યો ને આટલો બધો હાફેસ કા હું થયું એ જાડિયા તારા છોકરા વાહે ઓલા રૂખડા કાકાનો ગધેડો થઈ ગયો હવે એનું કાંઈક કર નકર ગધેડો પાટું મારશે ને તો તારા છોકરાનો ગોટો કાઢી નાખશે અરે બાપ રે એલા તારી જાતના ટકલા ખોટું હું બોલે મારા છોકરાને હું હમણે જઈ નિશાળ પાસે મૂકીને આવ્યો એમ કઈ રીતે એની માયા થઈ ગયું એલા મને શું ખબર જાડિયા તને ખબર છે કે તારો છોકરો રહ્યો ને એ માકડો છે એ કઈ ખરી બરી કહી દે છે એટલે એ વાત તારી હાચી મારો છોકરો રહ્યો ને હાવ ઉઠિયાણના પેટનો છે હાવ માકડો છે એને કઈ ખરી કરી હોય ને તો જ વાંહે છું હોય તો તારો બાપ મારા છોકરાને બચાવવા જ આવો જોઈએ છે હાલ કાયકા જાવે ને મારા છોકરાને બચાવી હાલ એ તારો ડોહો એને બસાવવા ન જવાય તને ખબર છે એ જાનવર રહ્યું ને બહુ ખુખાર છે ગામમાં એની કોઈ હરી નથી કરતું એ તો મને ખબર છે અને આ મારું દીકરું છે ને રૂખડા કાકાનું છે ગમે હેરી કરે ને એટલે તરત મારું દીકરું આમ જો કેવું ખારું થઈ જાય તને ખબર છે તો હવે આપણે શું કરવું જાડિયા હવે તું એક કામ કર પોલીસ વાળાને ફોન કર એટલે એ વાત સાચી હો હું પોલીસ વાળાને ફોન કરીશ ને અને પોલીસ વાળા મારા છોકરાને બસાયેલી છે અને પછી છે ને ઓલા રૂખડાનો વારો કાઢી નાખવો છે મારો દીકરો ગમે ત્યાં રેડિયા ગોળે જ મૂકી દે છે વાંધો નહીં રે હું પોલીસ વાળાને ફોન કરું રિંગ જાય છે હાલો સાહેબ હું હનુમાનગઢથી જાડિયો બોલું છું તમે કાંઈ અમારા ગામમાં આવો ને ઇમરજન્સી કેસ છે હા વાંધો નહીં અત્યારે જ આવજો સાહેબ હો નકર નો તાવાની થઈ જાય છે હા વાંધો નહીં ઓય સાહેબ આગળ જ આવે છે હાલ આપણે હામાં જઈને સાહેબને કહેવાય હાલ હાલો જમાદાર ઉતાવળ રાખો ઓલા જાડિયાનો ઇમરજન્સી ફોન આવ્યો તો કે સાહેબ તમે ગાયગા ઇમરજન્સી આવો હવે આ જાડિયાને શું કામ પડી ગયું છે ઈ ખબર સાહેબ ઉભા રહ્યો તો સાહેબ ઓ જાડિયોનો ટકો ધોડ્યા આવે બે ઉપર ટકા ઉપર હા સાહેબ હામાં ચડી જા હે સાહેબ તમે કા ઓલા રૂખડાનું કંઈક કરો અને કા એના રેડિયાનું કંઈક કરો એ ગધાડા તું હરખી કંઈક વિસ્તારથી વાત કર તો ખબર પડે
એ સાહેબ વાતમાં એવું છે હું મારા છોકરાને જોતો નિશાળે મૂકવા તે અડધા રસ્તા મૂકીને હું પાછો આવી આવ્યો તે અમારા ગામનો રૂકડો જો ને એનો ગધાડો જો ને આ રેડિયા રે એ મારો દીકરો ગમી આ જવા દે હાથવતો જ નથી એ ગધાડો મારા છોકરા વાંહે થઈ ગયો છે સાહેબ મારા છોકરાને બચાવ્યો નકર ગધાડો એક પાટું મારશે ને તોય ગોટો બારો કાઢી નાખતી. અરે બાપરે જાડિયા તું હાસું કેસ? એ હા સાહેબ હા હું સાચું કહું છું. તમને મારા ઉપર વિશ્વાસ ના આવતો અમે શું તમને ખાણી કરવા હતું આ ગામમાં ધક્કો કરાયો છે? ના જાડિયા ઈ વાત તારી હાસી હે. આ રૂખડાના આવા કેટલાય કેસ આવતા હતા પણ અમે આજ દી સુધી એક્શન નતા લેતા. પેલા તારા છોકરાને બચાવી લેવી અને પછી ઈ રૂખડિયાનો વારો. હા સાહેબ હા એ રૂખડાનો તમે વારો કાઢજો અને હવે છે ને એ રૂખડાને સમજાઈ દીજો પેલા હાલો કાંઈ મારા છોકરાને બચાવી ન કરીને મારી નાખજી. પણ ઈ ગયા કઈ બાજુ? એ સાહેબ ઈ આ બાજુ જ જાય કાંઈ ઉતાવળ રાખો હાલો. હાલો હાલો સાહેબ આ બાજુ મારો છોકરો હતો ગોતો ગયા. જાડિયા આ બાજુ તારો છોકરો હતો પણ કે દેખાતો છે નહીં. પેલા ટકલા એ કઈ બાજુ જા? એ જાડિયા ઈ ઓલી શેરીમાં જ ગયા. આમ જોવો સાહેબ મારો છોકરો એક ખેલ બચી જાય ને એટલે પછી તમે ઓલા રૂખડાનો વારો કાઢી નાખજો. એ જાડિયા તો ઉપાધિ કરમાં ઈ રૂખડાનો તો આખેલ વારો જ છે. ગોતો ગોતો આ બાજુ જશે. હા એટલે માન બેસો એક રાત તો મને મારી જ નાખે હવે ઊભું ન રહેવાય. હાલો હાલો જાડિયા ઉતાવળ રાખો કાંઈ કા તારા છોકરાને બચાવી લેવી. હા સાહેબ હા પણ એ તો ચડવો તો જોઈને ક્યાં હશે મારો છોકરો? સાહેબ ઉભા રહ્યો તો એ મારો છોકરો આમ ધોળામ ધોળાવે જોવો. હે બેટા આવી આવી હારું કર્યું મારા છોકરાને કાંઈ છૂતો નથી લ્યો. એટલે બેટા મને એ નથી ખબર પડતી તારી વાત થાય કઈ રીતે જોયા? બાપુ હું આવેડી ગયો ને ત્યાં ગધેડો ઊભો હતો તો મેં કીધું કાન તગડીને પછી નાઈ લઉં તો મેં પાણો દાબ્યો તે ગધેડો માર વાહે થયો. જાડિયા આ તારો છોકરો પાણા ઠોકે પછી ઈ વાહે નો થાય. સાહેબ એ તો મને ખબર પડે છે કાકે તારાનો જ વાંક છે પણ મારી વાત તમે કાન ખોલીને સાંભળો. આ બિચારું છોકરું કહેવાય અને ઓલો રૂખડો અડધો ગઢો થયો એને એટલી ખબર ન પડે કે આપણે એને ઘરે બાંધીને રખાય આવી રીતે રેડિયાર મૂકી દે પછી વાંહે જ ન થાય. જાડિયા તું ઉપાધિ કરમાં આમથી ઈ રૂખડાની બહુ ફરિયાદો આવે છે. આજ તો ઈ રૂખડાનો વારો જ છે. તું તારા છોકરાને લઈને ઘરે જા અને હું અને હવલદાર ઈ રૂખડાના ઘરે જ જાવી. આજ તો ઈ રૂખડાને જેલમાં પૂરીને એની રિમાન્ડ લેવી છે. જાઓ સાહેબ જાઓ. હાલો હવલદાર.